भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। शास्त्रेषु भारतं सारं तत्र नाम सहस्रकं वैष्णवं कृष्णगीता च तज्ज्ञानान्मुच्यतेऽञ्जसा। શાસ્ત્રેષુ ભારતમ સારમ, તો શાસ્ત્રોમાં મહાભારત સાર છે, એમાં પણ વિષ્ણુ સહસ્રનામ અને શ્રીમદ ભગવદ્ ગીતા એનો પણ સાર છે, એના જ્ઞાનથી મુક્તિ થાય છે. મહાભારત સારત્વાદ ઋષિભિઃ પરિગાનતઃ વેદાચાર્ય સમાહારાત ભીષ્મોત્કૃષ્ટમતત્વતઃ પરિગ્રહાતિશયતઃ ગીતાદ્યૈકાર્થતશ્ચનઃ સહસ્રનામ્નામધ્યાયઃ ઉપાદેયતમો મતઃ. ઋષિઓએ ગાન કરેલું છે, મહાભારતનો સાર છે, વેદાચાર્ય જે છે એમના વડે ઉપાત્ત છે. વિષ્ણુ સહસ્રનામનો ઉપદેશ ભીષ્મ પિતામહે આપેલો છે, પણ વિષ્ણુ સહસ્રનામની રચના કોણે કરેલી છે? નહીં, ઉપદેશ ભીષ્મ પિતામહ દ્વારા છે, રચના કરેલી છે સનક, સનંદન સનતકુમાર. સનક જે છે, સનક, 4 સનત કુમારોમાંના જે સનક છે એમણે આ વિષ્ણુ સહસ્રનામની રચના કરી છે. હા, કઈ રીતે? સનક દ્વારા વિરચિત છે, ભીષ્મ પિતામહ દ્વારા ઉપદિષ્ટ છે, વેદ વ્યાસજી દ્વારા સંકલિત છે. વેદ વ્યાસજીએ વિષ્ણુ સહસ્રનામનું સંકલન મહાભારતમાં કરી લીધું, હા, ગૂંથી લીધું. એવી રીતે મહાભારતનો 149મો જે અધ્યાય છે, અનુશાસન પર્વ 13મું છે, 13મું અનુશાસન પર્વ, એમાં 139મો અધ્યાય છે. એટલે વિષ્ણુ સહસ્રનામ સનક દ્વારા વિરચિત છે, ભીષ્મ પિતામહ દ્વારા ઉપદિષ્ટ છે અને વેદ વ્યાસજી દ્વારા સંકલિત છે. આ ત્રણેય વસ્તુઓ આપણને ધ્યાનમાં આવવી જોઈએ. એટલે સૌથી પહેલા તો સનક ઋષિ હોય એટલે સનકના મંત્ર દ્રષ્ટા કહેવાય. આના એમણે કોઈને ઉપદેશ આપ્યો કે ખાલી રચના જ કરી? મંત્ર દ્રષ્ટા હોય એટલે ઉપદેશ તો આપ્યો જ હોય ને સંન્યાસીઓ. એટલે અને ઉપનિષદ ઉપર, જ્યારે શંકરાચાર્યજીએ વિષ્ણુ સહસ્રનામ ઉપર ભાષ્ય રચ્યું એટલે આવી રીતે શિષ્યને કીધું, ના ચાલશે. એટલે ઉપનિષદ ઉપર ભાષ્ય રચવાનું ગોવિંદ પાદાચાર્યજીએ કીધું ત્યારે બધા એમણે પોતાના શિષ્યને કીધું તૈત્તિરીય ઉપનિષદ લાવો. તૈત્તિરીય તો 3 વખત શિષ્ય ગયો અને બોલે વિષ્ણુ સહસ્રનામનું જ પુસ્તક આવતું હતું એના હાથમાં. એટલે કોઈ દૈવ પ્રેરણાથી પછી એમને થયું કે શંકરાચાર્યજીએ જ રચ્યું. શંકર ભાષ્ય છે, એના ઉપર તારક બ્રહ્માનંદ સરસ્વતીજીની ટીકા છે. આપણે તો તારક બ્રહ્માનંદ સરસ્વતીની ટીકા ખાસી ડિટેલ છે. મુખ્યત્વે સમજવાનું સનક ઋષિ, સનક સનંદન જે છે 4 સનત કુમારો, સનક ઋષિ દ્વારા વિરચિત છે, ભીષ્મ પિતામહ દ્વારા ઉપદિષ્ટ છે, વેદ વ્યાસજી દ્વારા સંકલિત છે વિષ્ણુ સહસ્રનામ. આપણે 3 શ્લોકો જોયા છે. તારક બ્રહ્માનંદ સરસ્વતી 3 એટલે 24 નામ જેટલું જોયું છે આપણે. આ એકવાર શંકરાચાર્યજીના મંગલાચરણના જે શ્લોકો છે એ જોઈ લઈએ. આ જેટલા શ્લોકો હું બોલ્યો ને એવું હોય ને તો એક પેજમાં લખીને મોકલી દઈશ, તે આપણે રાખીએ મોબાઈલ આગળમાં, તો પણ બધા શ્લોક એકવાર મંગલાચરણના આવી જાય. સચ્ચિદાનંદ રૂપાય
કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્તેઃ પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોः સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. તો આ શ્લોક આપણે બોલીએ. ચોથો શ્લોક છે. ચોથો એટલે આમાં 17મો કહેવાય. સર્વશર્વશિવસ્થાણુઃ ભૂતાદિર્નિધિરવ્યયઃ સંભવો ભાવનો ભર્તા પ્રભવઃ પ્રભુરીશ્વરઃ. કેમ ચોથો અને 17મો એવું કંઈ? એટલે આમ વિષ્ણુ સહસ્રનામનો ચોથો થાય, પણ ઓલું શરૂઆતમાંથી આપણે શરૂ કરીએ તો 17મો છે. તો ચોથું નામ છે, ચોથા શ્લોકમાં 25મું નામ આવે છે સર્વઃ. તો સર્વઃ ઓમ સર્વસ્મૈ નમઃ, સર્વાય નમઃ પણ થાય અને સર્વસ્મૈ નમઃ. પુલ્લિંગ હોય તો સર્વાય નમઃ અને સર્વનામ હોય તો સર્વસ્મૈ નમઃ. તો સર્વ એટલે જો વ્યાકરણના આમ આપણે જે જોઈ રહ્યા છીએ એ કેવું છે કે દરેકે દરેક નામ વ્યુત્પત્તિ અનુસાર જોઈએ છે. થોડુંક એકેડેમિક વગેરે લાગે આપણને કે આપણે વિષ્ણુ સહસ્રનામ ભણીએ છીએ કે એના બધે નામની વ્યુત્પત્તિઓ અને વ્યાકરણ ને બધું ભણીએ છીએ, પણ દરેકે દરેક નામ અન્વર્થ છે. અન્વર્થ છે એટલે એ પ્રમાણેનો ભાવ છે ને આપણા હૃદયમાં જન્મે ને એવી રીતે શંકરાચાર્યજીએ બધું આપણને આપેલું છે જ્ઞાન. તો દરેકે દરેક નામને આપણે માણતા જઈએ, એના અર્થને પણ માણતા જઈએ એવી ભાવના આપણે રાખવાની છે. જે પ્રતિપાદન થઈ રહ્યું છે આ વિષ્ણુ ભગવાનનું, પુરુષોત્તમ માસ, પુરુષોત્તમ પરમાત્માનું, એ હકીકતમાં હૃદયસ્થ જ છે અને આપણા પ્રિયતમ છે, આપણા ઈષ્ટ દેવતા છે. એટલે આપણા જે ઈષ્ટ દેવતા હોય, પ્રિયતમ હોય, આપણાથી અભિન્ન હોય, હૃદયસ્થ હોય, એના માટે પ્રેમ એટલે પ્રેમ કો ભક્તિભાવ કો એ સહિત આ બધાના અર્થને આપણે સમજવાનો છે. એટલે મહિમા પણ છે અને ભક્તિ પણ છે આ બધા નામના અર્થમાં. એટલે સર્વઃ સ છે એ દંત્ય સકાર છે. આગળનો જે શબ્દ છે સર્વશર્વ તો એ ઓલો તાલવ્ય છે અને આ દંત્ય સકાર છે. એટલે દાંતને જીભ વડે એટલે સર્વ. તો જેમાં સર્વ કંઈ સરકતું જાય, જેના પ્રતિ બધું જડ અને ચેતન સરકતું હોય એને સર્વ કહેવાય છે. જેના પ્રતિ બધું સરકતું જતું હોય છે. તો જડ વસ્તુઓ અને ચેતન વસ્તુઓ બધી જ આ સર્વ સ્વરૂપ જે પરમાત્મા છે એના તરફ સરકી રહી છે. સત અને અસત, મૂર્ત અને અમૂર્ત બંને મળીને સર્વ બને છે. એટલે બધી જ વસ્તુઓ જગતમાં જે કંઈ પણ છે એ પરમાત્મા તરફ સરકી રહી છે. સર્વનો પ્રભાવ પરમાત્મામાં યતોવા ઈમાની ભૂતાની જાયંતે જે કહેવામાં આવે છે, સર્વનો પ્રભાવ પરમાત્મામાંથી છે, સર્વનો લય પરમાત્મામાં છે, સર્વની સ્થિતિ પરમાત્મા થકી છે. એટલે સર્વ કંઈ પરમાત્માથી જુદું નથી. આ વર્ણન થોડુંક આમ આપણને લાગે તો ભલે ને હશે, સંપૂર્ણ જગતનો લય પરમાત્મામાં છે, સંપૂર્ણ જગતની ઉત્પત્તિ પરમાત્મામાંથી છે, સ્થિતિ પણ પરમાત્મામાં છે. સુવર્ણના અલંકારો જેમ સુવર્ણમાં જેનો જન્મ, સ્થિતિ, ભંગ વગેરે હોય એવી જ રીતે પરમાત્મા જ ઉપાદાન કારણ છે. તો ભલે રહ્યા એમ, એમાં આપણને આમ શું, આપણે કોઈ લાગણીના સ્તરે આપણને કંઈ મળે છે એમ. ભગવાનની મહાનતાનું વર્ણન છે તો ભગવાન છો ને રહ્યો મહાન એમ. હા, એટલે આપણા ઈષ્ટદેવ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. તો
તો આપણે બહુ તો નમસ્કાર કરીએ એમને. આ વર્ણન છે એની સાથે આપણી એક લાગણીઓ જોડાય છે. આપણું અંતિમ લક્ષ્ય એનું લય થશે તો પણ ઈશ્વરમાં થવાનો છે લય. આપણો ઉત્પત્તિ બી એમાં થઈ જાય, અત્યારે બી એ જ સ્વરૂપ છે આપણું, અને લય થશે તો પણ આપણે એમની સાથે જ એકાકાર થવાના. જડનો લય અને ચેતનનો લય. જો આ જ્યારે વર્ણન આવે ને પરમાત્મા જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, એમાંથી જ બધાનું પ્રભાવ ને સ્થિતિ અને લય ને બધું છે. એટલે સૌથી પહેલાં તો એની ઈચ્છા વગર, એના સંકલ્પ વગર આપણો જન્મ સ્થિતિ કે લય જે છે જડ અને ચેતન બંનેનો સંભવતું નથી. એના સંકલ્પમાં જ છે બધું. એટલે આપણો જન્મ કહો, મૃત્યુ કહો વગેરે જે કંઈ પણ છે ને પરમાત્માના સંકલ્પમાં છે. એટલે એક તો સલામતી, આપણને કોઈનાથી ડર, ભય વગેરે, ચિંતા, અનિશ્ચિતતા વગેરે ના લાગવું જોઈએ. આ વર્ણનનું પ્રયોજન જન્મ સ્થિતિ ભંગ પરમાત્મામાં છે. એટલે શું? તો આપણને કોઈ વસ્તુનો ભય ના હોવો જોઈએ, કે ભગવાન જ આપણી સ્થિતિનું કારણ છે, ભગવાન જ જન્મ અને લયનું પણ અધિષ્ઠાન છે, આધાર છે. સૌથી પહેલાં આ ઓલું કોની બ્રહ્મ રાક્ષસવાળી વાત છે ને, વિક્રમાદિત્યવાળી, વિક્રમાદિત્યની વાત કીધી હતી અહીંયા બ્રહ્માજી પાસે. એટલે કે એક દિવસનું આયુષ્ય જે છે એ વિક્રમાદિત્યએ બ્રહ્મ રાક્ષસને કીધું. બ્રહ્મ રાક્ષસ બ્રહ્માજીનો જ ખાસમ ખાસ હતો. એટલે રાજા વિક્રમાદિત્ય ગયા એક આવી રીતે શિકાર કરવા માટે, અને શિકાર કરવા માટે જંગલમાં બહુ બધા ભટક્યા, ભૂલી ગયા રસ્તો પાછા નગરનો. એટલે પછી રાત્રે એક આવી રીતે ગામમાં ક્યાંક નિર્જન ગામમાં ગયા હતા. તો ગામ લોકોને કીધું કે મને રાતવાસો કરવા માટે એક આપો, કાલ સવારે હું જતો રહીશ મારા નગરમાં. કે અમે અજાણ્યા માણસને ગામમાં વાસો આપતા નથી, ગામ લોકોએ કીધું. એટલે ગામના પાદરે એક છે મકાન, ત્યાં તમે રહો, રાતવાસો કરો ને પછી નીકળી જાઓ. પણ કીધું કે ત્યાં છે ને એક આવી રીતે ભૂત હોય છે, એટલે તમારે જો એની ચીજને ભય ના હોય તો પછી તમે ત્યાં રોકાવો, બાકી આ ગામમાં અમે નહીં રોકાવા દઈએ. એમ કરીને જાય છે. તો કે ના મને તો ડર નહીં લાગે, હું તો ત્યાં ગામના પાદરે જે મકાન છે ને એમાં રોકાઈશ. તે ગયા એવો જ ઓલો બ્રહ્મ રાક્ષસ મોટો, આમ વાવાઝોડું ના તેન બધું અનેક જાતના બધા એણે કરતૂતો કર્યા. રાજા વિક્રમાદિત્ય જરાય ડર્યા નહીં, અને બ્રહ્મ રાક્ષસ જોડે વાત કરવા લાગ્યા કે શું છે વગેરે વગેરે. તો બ્રહ્મ રાક્ષસ કે તું અત્યારે જતો રહે, નકર હું તને ખાઈ જઈશ, તારું મૃત્યુ, તારો નાશ કરી દઈશ. તો વિક્રમાદિત્ય કે તમે કોણ છો પણ? એટલે વિક્રમાદિત્યએ પૂછ્યું કે કોણ છો? તો કે હું બ્રહ્મ રાક્ષસ છું, અને બ્રહ્માજી સાથે મારો સીધો એક સંબંધ છે. એમ કે બ્રહ્માજી સાથે રોજ આમ મળવાનું થાય છે, ચા પાણી નાસ્તો થાય છે બ્રહ્માજી જોડે? તો કે હા, રોજ થાય છે ને. તો કે એક કામ કરો ને, બ્રહ્માજી સાને કહીને તમે મારું એક દિવસનું આયુષ્ય વધારી આપો ને મને. તો કે એવું બધું ના થાય. કે ના બ્રહ્માજીને જ્યારે મળતા હો ત્યાં સુધી હું જરાક અહીંયા જે કંઈ કચરો છે એ બધો કાઢું ને આમ તેમ કરું. એટલે એમ કરી એ બધું કરે. બ્રહ્મ રાક્ષસ જાય છે બ્રહ્માજી પાસે અને કહે છે કે આ એક રાજા આવ્યો છે મારા ઘરે, અને કહે છે કે એક દિવસનું આયુષ્ય ઘટાડી આપો ને, વધારી આપો ને. તો બ્રહ્માજી કહે છે એટલે એવું બધું ના વધે, તો વિધાતાએ જે નક્કી કરેલું હોય ને એ પ્રમાણે જ માણસનું આયુષ્ય હોય, એમાં હું કંઈ ના કરી શકું. એમ કરીને પાછો મોકલે છે. તો કે બ્રહ્માજીએ ના પાડી છે, હવે તું જતો રહે અહીંથી, વિક્રમાદિત્યને બ્રહ્મ રાક્ષસ કહે. તો વિક્રમાદિત્ય કે એક કામ કરો, ચાલો એક દિવસનું આયુષ્ય વધારવું નથી, મારું એક દિવસનું આયુષ્ય ઘટાડી આપો ને ખાલી, એવું તમે બ્રહ્માજીને કહો. તો ઓલો પાછો જાય છે કે આ માણસ મને હેરાન કરે છે, એનું એક દિવસનું આયુષ્ય ઘટાડી આપો ને બ્રહ્માજી. તો બ્રહ્માજી કહે છે એવું બધું ના થાય. અલા એ અક્કલ વગરનો, તું અક્કલ વગરનો છે, તને ખબર નથી પડતી કે વિધાતાએ જે નક્કી કર્યું હોય એ પ્રમાણે જ તો આયુષ્ય હોય, એમાં હું કંઈ એક દિવસ વધારીએ ના, એક ક્ષણ ઘટાડીએ ના શકું ને એક ક્ષણ વધારીએ ના શકું. એમ કરીને બ્રહ્માજી બરોબર ગુસ્સે થાય છે, અને તને ભાન નથી પડતું, ઓલો તને આવી રીતે ભમાડે છે ખાલી. એટલે બાપુ બ્રહ્મ રાક્ષસ તો જે ગુસ્સે થઈને આવ્યો પાછો વિક્રમાદિત્ય, અત્યારે તું નીકળી જાય, નકર તારો નાશ કરું છું. એમ કરીને નજીક આવે છે બ્રહ્મ રાક્ષસ જરા. વિક્રમાદિત્ય એક ખેંચીને જરા થપ્પડ મારે છે બ્રહ્મ રાક્ષસને, કે તને ભાન નથી પડતું કે તું જેનો દાસ છે, સેવક છે, એ બ્રહ્માજી મારું એક ક્ષણનું આયુષ્ય વધારી નથી શકતા,
એક ક્ષણનું આયુષ્ય ઘટાડી નથી શકતા, તું શું મને કરી શકવાનો છું? હવે તો હું અહીં જ રહીશ, આખી જિંદગી અહીં જ રહીશ એમ. તો તારે જ નીકળવું હોય ને તો તું નીકળ, હું તો આ જ ઘરમાં ધામા નાખીને રહેવાનો છું. એટલે આવું ક્યારે હોય? ભય વગેરે. એટલે આપણે એવું સમજીએ કે આપણો જન્મ જે છે અને લય વગેરે જે કંઈ પણ સ્થિતિ પણ પરમાત્માના હાથમાં છે. સમગ્ર જીવનનો દોરી સંચાર પરમાત્માના હાથમાં છે. ત્યારે કોઈ અજ્ઞાત પરિબળોથી માંડીને કંઈ પણ આપણને ચિંતા ભય વગેરે રાખવાની જરૂર નથી. ને સૌથી પહેલાં આપણે જો ઉપનિષદ આધારે આ નામને સમજવું હોય, સર્વ કાંઈ જ્યાં સરકી રહ્યું છે, એટલે જ્યાં જઈને મળવાનું છે. એટલે જળનો લય અને ચેતનનો લય બંનેનું અધિષ્ઠાન આ છે. એટલે જેમાં સર્વ કાંઈ સરકી રહ્યું છે, તો જડ વસ્તુઓ જે છે એ પરમાત્મા તરફ સરકી રહી છે, ચેતન વસ્તુઓ પણ પરમાત્મા તરફ સરકી રહી છે. ચેતન એટલે આપણે બધા જીવો. તો જીવનો લય અને જગતનો લય પરમાત્મામાં કેવી રીતે સમજાવવામાં આવેલો છે? તો જે બૃહદારણ્યક ઉપનિષદ હોય, મૈત્રી બ્રાહ્મણના આધારે પણ સમજી શકાય. કેટલી બધા ઉપનિષદોમાં લય પ્રક્રિયા વધારે સમજાવવામાં આવી છે. તો સર્જન જે છે ને એ અધ્યારોપ કે સંકલ્પ વગેરે પ્રમાણે આપણને સમજાવવામાં આવે. સર્જનનું પ્રયોજન શું છે? કે એ જે પરમાત્મા છે, જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, એણે જ આ અનેક વેશ ધારણ કરેલા છે. એટલે સર્જાયેલી વસ્તુ એના સર્જનહારથી સ્વતંત્ર નથી, જુદી નથી. એ સમજાવવાનું પ્રયોજન અધ્યારોપનું છે. એટલે આપણા મૂળ ઉપાદાન સાથે આપણી અનન્યતા છે. એટલે કે આપણે વિખૂટા પડી ગયા નથી, પરમાત્મામાંથી જુદા થઈ ગયા નથી, એ સમજાવે. જેમ કે સુવર્ણમાંથી અલંકારો જન્મે જેવું વર્ણન કરીએ, ત્યારે સર્જાયેલા અલંકારો સુવર્ણથી જુદા નથી, સ્વતંત્ર નથી. એટલે અધિષ્ઠાનથી ઉપાદાનથી અનન્યતા બતાવવા માટે સર્જન છે, અધ્યારોપ છે. અને લય જ્યારે થાય ને ત્યારે શું થાય? બધા અલંકારો એક અદ્વિતીય સુવર્ણ બની રહે છે. એટલે લય કાળે જડ અને ચેતન જે કંઈ પણ છે ને એક પરમાત્મા ચૈતન્ય જ હોય છે. બધું પરમાત્મામાં ભળી જાય છે. એટલે લયનું, પ્રલયનું કે અપવાદનું, જ્યારે શ્રુતિ અપવાદ કરે, નામરૂપનું સર્જન તો ખાલી અજ્ઞાન કલ્પિત છે, અજ્ઞાનનો બાધ કરે, આત્યંતિક પ્રલય કરે જ્ઞાનથી, ત્યારે શું છે? જે મૂળ ઉપાદાન હતું એની અદ્વિતીયતા સિદ્ધ કરે છે. એટલે સર્જનનું વર્ણન કરે છે ત્યારે મૂળ અધિષ્ઠાન જે છે, ઉપાદાન તત્વ છે, એને એ અનન્ય છે. અનન્ય છે એટલે એનાથી કંઈ જુદું નથી. એટલે સર્જાયેલી વસ્તુ એના મૂળથી જુદી નથી, અનન્ય જ છે. એટલે સર્જનનું વર્ણન જે છે, અધ્યારોપનું વર્ણન, કલ્પનાનું વર્ણન વગેરે બધું એના મૂળથી અનન્યતા સિદ્ધ કરવા માટે છે. અને લયનું વર્ણન જે છે એ બધું મૂળ ઉપાદાનની અદ્વિતીયતા સિદ્ધ કરવા માટે છે. એક અદ્વિતીય તત્વ જ છે. એમ જળનો લય પરમાત્મામાં કેવી રીતે થાય છે? તો એ આખું બૃહદારણ્યકમાં પણ નહીં, આ બધા દ્રશ્યો, નામ રૂપાત્મક દ્રશ્યોનું એક આયન છે આંખ. આખા નામ રૂપાત્મક દૃશ્ય જગતની અનેકતા વિવિધતાનો લય કરવો હોય તો શું થાય? શું કરવું પડે? આંખ બંધ કરી દઈએ એટલે પતી ગયું. એટલે આ બધી જે વિવિધતા દેખાય છે ને એનું એના સામાન્યમાં એક આયન, એમાં લય કરવો પડે. પછી આંખનો લય કરવો હોય તો શેમાં? આંખ છે, કાન છે, બધી ઇન્દ્રિયોનો લય થાય મનમાં. મનનો લય થાય એના મૂળ કારણ ચૈતન્ય. બધી મનોવૃત્તિઓ હકીકતમાં ચૈતન્ય પરનો અધ્યારોપ જ છે. નામ અને આકારવાળી નામ અને આકારવાળું ચૈતન્ય એટલે મનોવૃત્તિ. નામ અને આકારના અધ્યારોપવાળું ચૈતન્ય એટલે મનોવૃત્તિઓ છે. એ બધી જ મનોવૃત્તિઓ હકીકતમાં આવી રીતે ચૈતન્યમાં જ લય પામે છે. અને ચેતનનો લય, આપણા જીવોનો લય કેવી રીતે સમજાવ્યો ત્યાં? જળનો લય જુદા પ્રકારનો છે, ચેતનનો લય જુદા પ્રકારનો છે. જીવો કેવી રીતે પરમાત્મામાં ભળે? બોલો. હા બોલો.
એ જડ વસ્તુઓનું થઈ ગયું. બધા વિષયોનો લય ઇન્દ્રિયોમાં થાય, ઇન્દ્રિયોનો મનમાં થાય, અને મન છે એ ચૈતન્ય સ્વરૂપે રહે. અને એ ચેતનનો લય પછી તેજસથી પછી આમ ઊંધી દિશામાં જાય છે. અરે પૃથ્વી તત્વ ધીમે ધીમે નીકળી અને તેજસમાં નહીં પામે. તેજસનો ચેતનવંતા જીવો જે છે, ચેતનવંતા જીવો કઈ રીતે પરમાત્મામાં ભળે? ઉપાધિનો બાદ કરવાથી. ઉપાધિનો બાદ કરવાથી. અભ્યાસ કરવામાં, વિચાર કરવામાં સ્વરૂપ ઉપર. સમષ્ટિમાં લય. બૃહદારણ્યકમાં જ આપણે ભણી ગયા ને, બંને પ્રકારના જુદા લય હતા ને. સૈંધવ ખિલ્ય, હા, ચેતનમાં મળી જાય. એવું તો ના, શ્રુતિનું ઉદાહરણ પૂછું છું. સૂક્ષ્મ શરીર છે પોતપોતાના. એ બધી ઉપાધિઓનો લય થયો. હું તો ચેતનવંતા જીવોનો કહું છું. ઉપાધિ આવતી જ નથી આમાં. એ ચેતન રહે આકાશની જેમ. ના, ઘટાકાશ પટાકા એ ઉપાધિ છે. મઠાકાશ જૈસા. ઘટાકાશનો લય મહાકાશમાં કઈ રીતે થાય? वो तो है ही घटाकाश ना, उसको मिलने की क्या तो हम भी है ही ना वो परमात्मा. आकाश तो है ही ना. हाँ, जब सूक्ष्म शरीर अपने उसमें चला जाता है. ऐसे नहीं होता, सूक्ष्म शरीर चला ही जाता है ना सुषुप्ति में. हाँ, तो सैंधव खिल्य मालूम है ना? हाँ, तो वो पानी में मीठानो जैसे लहरें पानी में जाती है वैसे ही. नहीं, सैंधव खिल्य समझ्या છો કે નહીં મને યાદ નથી. સૈંધવ ખિલ્ય એ જીવ, આપણો ચૈતન્ય ખિલ્ય છે. હું વરેણ્યાત્માનંદ એ ચૈતન્ય ખિલ્ય, સૈંધવ ખિલ્ય છે. વિશેષ સંજ્ઞા છે મારી ચૈતન્યની. ગયું ઇન્ટરનેટ કે છે આમનું છે? હા, ચૈતન્યની વિશેષ સંજ્ઞા આપણે માનીએ છીએ ને, જીવ ભાવ જે કહીએ છીએ. જીવ ભાવનો લય કઈ રીતે થાય પરમાત્મામાં? સૈંધવ ખિલ્યને એના મૂળ ઉપાદાન સમુદ્ર જળમાં ડૂબોળવામાં આવે. શું મીઠા, રામકૃષ્ણ પરમહંસ મીઠાની ઓલી પૂતળીને સમુદ્રમાં નાખીએ તો ક્યાં જાય? સૈંધવ ખિલ્યને સમુદ્રના પાણીમાં નાખવામાં આવે ત્યારે એનું શું થાય? સમુદ્ર બની જાય. સમુદ્ર ઇત્યેવ પ્રોચ્યતે વગેરે કહેવામાં આવે છે. એટલે ખિલ્યપણું એકચ્યુઅલી, જો જીવ જગતનો લય જુદા પ્રકારનો છે, જીવનો લય જુદા પ્રકારનો છે. હા, એ ઓલો જે જગતનો જે લય થાય છે એ સામાન્યમાં થાય છે, એના સામાન્યમાં. અને પછી જીવ જે છે ને ખિલ્યપણું, ચૈતન્યનું ખિલ્યપણું, એટલે એતેભ્યો ભૂતેભ્યો સમુત્થાય એવું કહેવામાં આવ્યું. એટલે સર્વ જીવો જે છે પોતાને ચૈતન્યના વિભક્ત થયેલા ટુકડાઓ માની રહ્યા છે. સૈંધવ ખિલ્ય એક એક મીઠાનો ગાંગડો જે છે, તો ગાંગડાપણું એને સમુદ્ર જળથી પોતાના મૂળ ઉપાદાનથી જુદું રાખી રહ્યું છે. એમ આપણને પણ જે સર્વવ્યાપક પરમાત્મા ચૈતન્ય છે એનાથી જાણે કે છૂટા પડ્યા, વિખૂટું પડેલું ચૈતન્ય આપણે પોતાને માની રહ્યા છીએ. તો એનો લય આ સૈંધવ ખિલ્ય છે. મહદભૂતમ એક રસમ વગેરે જે કહેવામાં આવ્યું ત્યાં મૈત્રેયી બ્રાહ્મણમાં, સૈંધવ ખિલ્યવાળી કંડિકા જીવનો લય બતાવે છે પરમાત્મામાં. ખિલ્યપણું, ચૈતન્યનું ખિલ્યપણું અજ્ઞાન કલ્પિત હતું. અને એટલા માટે જ્યારે ચૈતન્યનું ખિલ્યપણું એને સમુદ્રમાં ચૈતન્ય મહાસાગરમાં જ્યારે એને ડૂબાડવામાં આવે, એટલે કે એના મૂળ જે સર્વવ્યાપક ચૈતન્યનો બોધ કરાવવામાં આવે ત્યારે એનું આ ઉપાધિ સાથેનું તાદાત્મ્ય, જીવ ભાવ રહેતો નથી અને એ પરમાત્મા સાથે એક રૂપ થાય છે. જગતનો લય બાધ સામાનાધિકરણ્યથી થાય, જીવનો લય ઐક્ય સામાનાધિકરણ્યથી થાય છે. એટલે સર્વ જેના તરફ સરકી રહ્યું છે. એટલે બંને પ્રકારના લય ત્યાં બતાવેલા છે મૈત્રેયી બ્રાહ્મણમાં. અને જ્યારે કીધું જીવ ભાવ ના રહે ત્યારે મૈત્રેયીને મોહ થયો કે હા હું જ નહીં રહું, પરમાત્મામાં ભળી જઈશ તો હું જ નહીં રહું વગેરે મોહ થયો. એટલે પછી આગળ સમજાવ્યું કે વિશેષ સંજ્ઞા જે હતી, હું વરેણ્યાત્માનંદ વગેરે જે કંઈ છે આપણે માનીએ છીએ એ જ હકીકતમાં અજ્ઞાન કલ્પિત છે.
એ તો આ અજ્ઞાન રૂપી સૂર્યની ગરમીને લીધે જાણે કે ખિલ્ય ભાવ જન્મેલો હતો. એ ખિલ્ય ભાવ અજ્ઞાન કલ્પિત જ હતો ચૈતન્યનો, માટે જ્ઞાનથી એ લય પામે છે, પરમાત્મા સ્વરૂપ જ બનીને રહે છે. આમાં કોઈ ઉપાધિ વગેરે જે છે ને એનો લય નથી, આ ચૈતન્યનો લય જુદા પ્રકારનો છે. એટલે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જ્ઞાત અજ્ઞાત જે કંઈ પણ છે બધું બ્રહ્મ જ છે. પછી શર્વ, અહીંયા જે શિવજીનો શ જે તાલવ્ય સકાર હોય એ છે, એટલે તાલવ્ય સકાર શર્વ. તો અહીંયા શૃણોતી એટલે કે સર્વને પોતાનામાં સંકેલી લે છે. તો સંહાર કરતા શિવજી વગેરે કહેવામાં આવે. સંહાર અહીંયા છે ને વેદાંતમાં સંહાર એટલે આમ બધું તોડી ફોડી નાખવું, જગતનું આમ તેમ શું, એટલે વડવાના અગ્નિ, પ્રલયકાલીન અગ્નિ આવે, પછી પ્રલયકાલીન જળ આવે ને આન તેને બધું આપણને આમ ભયાનક વર્ણન લાગે સંહારનું. એવું નથી. હકીકતમાં તો જે સર્જન, પાલન, લય, પ્રવેશ અને અનુગ્રહ, તો અનુગ્રાહીની શક્તિ એ ભગવાનનું સ્વભાવ છે. એટલે ભગવાન જે કંઈ પણ કરે ને એમાં કૃપા હોય, અનુગ્રહ જ હોય. એટલે સર્વનો અર્થ છે બધું જ પોતાનામાં સમાવી લે છે. એટલે અત્યંત દયાળુ છે અને અત્યંત કરુણામય છે ભગવાન બધાને. એટલે આ સંહાર કોઈ હત્યા નથી, એટલે એને શું કહેવાય, ડિસ્ટ્રક્શન નથી, કન્સ્ટ્રક્ટિવ ડિઝોલ્યુશન છે. ભગવાનના પક્ષે સંહાર રિઝોલ્વ બધું થાય છે, કશું નાશ નથી થતો. સંહાર એટલે તોડી ફોડી નાખતા નથી ભગવાન કંઈ. એટલે સૂઈ જઈએ ત્યારે આપણે પોતે સર્વ હોઈએ છીએ. આપણું નામ શું છે? સૂઈ જઈએ ત્યારે બધું પોતાનામાં સંકેલી લીધું છે, આખા જગતને આપણે. એટલે આપણું નામ સર્વ છે. સૂઈ જઈએ ને ત્યારે હે સર્વ, આપણે શિબિરમાં ગયા હોઈએ, ઉઠાડવાના હોય ઓલાને, ઓલો ઊંઘતો હોય, નસકોરા બોલાવતો હોય, હે સર્વ એમ કહીને એને બોલાવવાનું, કારણ કે બધું પોતાનામાં સમાઈને એ સૂઈ ગયો છે. એટલે અવ્યક્ત બનાવી દે છે બધું પોતાનામાં, બધું જઠરમાં, અરે નાભીમાં ભગવાન સંકેલી લે છે. એટલે સર્વ એક અદ્વિતીય હોય, બધું જ પોતાનામાં સમાવી લે છે, અદ્વિતીય, એનાથી જુદું કશું જ રહેતું નથી. એટલે અંતિમ ગતિ, અંતિમ ગંતવ્ય, અવધિ વગેરે જે છે એ સર્વ છે. પછી સર્વ. હા, સ્વપીતિ, હા સ્વપીતિ બરોબર. સ્વમ હિ અપીતો ભવતી, બધું પોતાનામાં સમાવી લીધેલું છે, એનાથી કંઈ જુદું રહેતું નથી. પછી શિવ, તો શિવ અત્યંત કલ્યાણકારી, મંગળ, શુભ. તો નિસ્ત્રૈગુણ્ય હોવાથી આ પરમાત્માને શિવ કહેવામાં આવેલો છે. ત્રણેય ગુણો વગેરે જે છે એ ઉપાધિ જ છે, ઉપાધિની કોઈ મર્યાદા વગેરે નથી, કારણ કે ભગવાન નિસ્ત્રૈગુણ્ય છે. તો એના માટે કલ્યાણ સ્વરૂપ છે. એટલે કલ્યાણ એનું પોતાનું છે, સ્વરૂપ છે. એટલે કલ્યાણનો એકમાત્ર સ્ત્રોત કહો કે સ્વરૂપ કહો એ આ પરમાત્મા છે. પરમાત્મા સિવાય બીજે કંઈક પ્રાપ્ત કરીને આપણું કલ્યાણ થાય એવું નથી. અને જેમાં બધા નિરાતે સૂઈ જાય છે, ઓમ નમઃ શિવાય વગેરે જે છે, તો એમાં પણ જેમાં બધા નિરાતે સૂઈ જાય છે એ પરમ મંગળકારી આ શિવજી છે. તો શિવ કલ્યાણ સ્વરૂપ, પરમ મંગળકારી એવું કીધેલું છે. આ શિવ પણ 2 વખત આવે છે, એક 600મું નામ પણ છે અને 27મું નામ પણ છે. વિષ્ણુ સહસ્રનામમાં 27મું અને 600મું નામ આ શિવ છે. એકવાર સામાન્ય અર્થ જોઈ લઈએ, પછી શંકર ભાષ્યમાં વગેરે જે કીધું છે એ એકવાર જોઈ લઈશું. પછી સ્થાણુ, તો ભગવાનને સ્થાણુ, વૃક્ષૈવ સ્તબ્ધ વગેરે જે મંત્રો છે તેમાં સ્થાણુ, સ્થા ગતિ નિવૃત્તૌ, તો જેમાં કશીય ગતિ નથી, સ્પંદન નથી, વિકાર નથી વગેરે, જે અચળ છે, અનેજત છે. ઈશાવાસ્યમાં અનેજત શબ્દ જે કીધેલો છે એ. એટલે કુરુક્ષેત્ર આપણું જે છે ત્યાં એમાં સ્થાણુ ઈશ્વર મંદિર છે, સ્થાણવેશ્વર મંદિર છે. ત્યાં ભગવાનનો વિગ્રહ સ્થાણુ રૂપે છે, સ્થાણુ નામ છે ત્યાં. તો સ્થિર છે, જેમાં કોઈ ગતિ, કંપન, વિકાર વગેરે પરિવર્તન નથી. સમગ્ર બ્રહ્માંડનો જે આધાર છે, બ્રહ્માંડ ગતિશીલ છે અને સમગ્ર બ્રહ્માંડની ગતિનો આધાર નાભી જે છે નિશ્ચળ છે, એના આધારે જ બધું તાંડવ નૃત્ય વગેરે થઈ રહ્યું છે. તો ધરી, નાભી, કેન્દ્ર આ ભગવાન છે સમગ્ર બ્રહ્માંડના. એટલે સર્વનામરૂપ જે અધ્યસ્ત છે ને એમાં પરિણામ છે, ગતિ છે, વિકાર છે, પરંતુ
જે સાક્ષી સ્વરૂપે સ્થિત છે, સ્થાણુ છે ભગવાન, સ્થાણુ છે એટલે અનેજત છે, સાક્ષી સ્વરૂપે સ્થિત છે. તો સ્થાણુ, પછી ભૂતાદિહી, સર્વભૂતોનો આદિ, તો સર્વભૂતોનું કારણ છે. જો આ બધા જ નામ જે છે એક 2 મિનિટ માટે પણ આપણે વિચારતા હોઈએ તો પરમાત્માનો મહિમા અહીંયા ગાવામાં આવે છે. અને આ બધા જ શબ્દોનો લક્ષ્યાર્થ આપણું પોતાનું જ પ્રત્યેગાત્મ સ્વરૂપ જ છે. આ શરીર દ્વારા બધી જ આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા અનેક બધી ક્રિયાઓ વ્યવહાર થાય છે. એમાં સ્થાણુ જે સાક્ષી સ્વરૂપે પ્રત્યેગાત્મ ચૈતન્ય હું જ છે. એટલે દરેકે દરેક નામનો લક્ષ્યાર્થ પ્રત્યેગાત્મ ચૈતન્ય જ છે. પછી સર્વભૂતોનો આદિ, સર્વભૂતોનું કારણ એ ભૂતાદિહી. તો આદિ એટલે શું? કે જે બધાને ગ્રહણ કરીને રહે, એ જ એમાંથી જ બધું પ્રગટ થાય છે. એટલે એની પાસે બધું હોય તો જ એ બધાને પ્રગટ કરી શકે. એટલે આદિમાં આ વત્તા દાન, એટલે આ ઉપસર્ગ છે અને દા ધાતુ છે અને દી પ્રત્યય લાગેલો છે. એટલે દધાત ભૂ સંજ્ઞા વગેરે થાય, જેમાંથી બધું પ્રગટે, જેમાં જે બધાને પકડીને બેઠો છે એ આદિ શબ્દ કહેવાય છે. અહીંયા સર્વભૂતોનો આદિ, સર્વભૂતો એમાંથી પ્રગટ થાય છે, સર્વભૂતોને જે પકડીને પોતાનામાં લઈને બેઠો છે વગેરે. તો સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત વગેરે જે છે એક પરમાત્મા જે સર્વભૂતોનો આદિ છે, સર્વ દેશ અને કાળનો કલ્પક છે, અધિષ્ઠાન છે. દેશ અને કાળની કલ્પના કરનારું જે ચૈતન્ય છે એ ભૂતાદિ છે. તો પરમાત્માએ જ દેશની અને કાળની કલ્પના કરેલી છે. દેશની કલ્પના, જો દેશ આપણને ક્યારે જણાય અને કાળ ક્યારે જણાય? ચૈતન્ય વગર દેશ અને કાળ ના જણાય. સુષુપ્તિમાં આપણને ખબર હોય છે આપણે 5 કલાક ઊંઘ્યા કે કેટલા કલાક ઊંઘ્યા, એટલે સુષુપ્તિમાં દેશ પણ નથી અને કાળ પણ નથી. તો ચૈતન્ય જે છે ને એની કલ્પના જ આ દેશ છે અને કાળ છે. પહેલા અવસ્થા આવે, હા, જાગ્રત અવસ્થા, એ દેશકાળ એનો જુદો હોય. સુષુપ્તિની અંદર એનો સ્વપ્નમાં જે પહેલું સ્વપ્ન સર્જાય પછી એ અવસ્થા આવે, પછી દેશકાળનું સર્જન થાય. એટલે જાગ્રત પછી સુષુપ્તિ આવે, સુષુપ્તિ પછી સ્વપ્ન આવે, અને પછી પાછું સ્વપ્નમાંથી પાછી સુષુપ્તિ આવે, પાછી જાગ્રત થાય. એટલે સુષુપ્તિ જે છે ને એ બંને વચ્ચેનું ઓલું છે, કડી છે. કારણ કે જ્યારે ઉપાધિ બદલાય ને ત્યારે પોતાના મૂળ રૂપે તો રહે જ છે. આપણે એક વસ્ત્ર કાઢીને પરસેવો થયો હોય, ચલો આ વસ્ત્ર કાઢીએ અને બીજું પહેરીએ, ત્યારે એક ક્ષણ માટે તો દિગંબર થઈ જ જઈએ છીએ. એટલે દિગંબર એટલે કોઈ ઉપાધિ નથી. તો ચૈતન્યને પણ જાગ્રતમાંથી સ્વપ્નમાં જવું હોય ને તો એકવાર તો દિગંબર બનવું જ પડે, નિરુપાધિક બનવું જ પડે. બધી ઉપાધિનો ત્યાગ એ વખતે થાય જ છે. એટલે ભૂતાદિહી એટલે સર્વ કંઈ પોતાનામાં આવી રીતે. હા, દેશ અને કાળની કલ્પના જેણે કરેલી છે એ ભૂતાદિ છે. એટલે કાળ કોને કહેવાય? સમય. આપણે કંઈક એકદમ સ્વામીજીનું પ્રવચન એકવાર કંઈક બહુ સુંદર હોય અને આપણને કલાક થઈ ગયો ખબર ના પડી. શિબિરોમાં ઘણી જગ્યાએ એવી રીતનો આપણને અનુભવ થાય. તો કલાક પૂરો થઈ ગયો ખબર ના પડી, એવું કેમ થાય છે? એટલે પરિવર્તનની નોંધ જ્યારે ના લઈ શકે માણસ, ત્યારે કાળ હોતો નથી ટૂંકમાં. એટલે પરિવર્તનની સંવિત, સંવિત એટલે ચેતના. તો પરિવર્તન જ્યારે ચૈતન્ય વડે પ્રકાશિત થાય ને એને કાળ કીધેલો છે. પરિવર્તનની સંવિતને કાળ કીધેલો છે. અંતરની સંવિતને દેશ કીધેલો છે. એટલે દેશ અને કાળ બંને ચૈતન્ય વડે કલ્પાયા છે. એટલે ભૂતાદિ જે છે પરમાત્મા, એના વડે દેશ અને કાળ કલ્પાયેલા છે. પરિવર્તનની સંવિતને કાળ કહેવાય છે, અંતરની સંવિતને દેશ કહેવાય છે. એટલે બંને ચૈતન્ય વડે જ આ જણાય છે, કલ્પાય છે, એવું સમજવાનું છે. ભૂતાદિ સંવિત એટલે ચેતના, ભાન. આપણને પરિવર્તનનું ભાન ન થાય ને તો સમયની ખબર ના પડે. એવી જ રીતે અંતર કેટલું કપાયું વગેરે જે છે, અંતર પ્રમાણે દેશ, સ્થાન વગેરે જે છે, અંતરની સંમિતને દેશ કહેવાય, પરિવર્તનની સંમિતને કાળ કહેવાય છે. તો દેશ અને કાળનો કલ્પક એટલે ભૂતાદિહિ. તો 29મું નામ ભૂતાદિહિ. પછી 30મું નામ છે નિધિ, અવ્યય નિધિ. સંભવ ભૂતાદિ નિધિરવ્યય, તો એ આવ્યો અવ્યય નિધિ નામનો એક આખો શબ્દ જ છે. એટલે અવ્યય નિધિ
શેમાં કીધું? નિધાનમ બીજમ અવ્યયમ, ભગવદ્ ગીતામાં જ આવે છે ને, નિધાનમ બીજમ અવ્યયમ, મારા ખ્યાલથી ભગવદ્ ગીતાનું છે. આપણા 9મા અધ્યાયમાં જ આવી ગયું. ગતિર ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃદ પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. તો ભગવાન છે અવ્યય નિધિ, અવ્યય નિધાન છે, અહીંયા અવ્યય નિધિ શબ્દ છે. તો નિધિ એટલે શું? ખજાનો. તો ત્યાં ભગવાને એવું કીધું હતું ભગવદ્ ગીતામાં કે નિધિ જો ખજાનો છું, એટલે આપણે જે કંઈ પણ બધી તિજોરીમાં બધી વસ્તુઓ મૂકીએ, શું ઓલું ફિક્સ ડિપોઝિટ મૂકીએ, 5 યર TDRD વગેરે, જે MIS કે જે કંઈ પણ કરતા હોઈએ ને, ભગવાન કે હું છું, માટે એ કાળાંતરે ફળ આપે છે. તિજોરી, ખજાનો કોને કહેવાય? કે એમાંથી ગમે ત્યારે આપણે જ્યારે જરૂર હોય ત્યારે લઈએ અને એનો ઉપયોગ કરીએ. તો ભગવાન કે આપણે કબાટમાં કંઈક મૂક્યું હોય તો ભગવાન કે જે મૂકેલી વસ્તુ હું છું, ખજાનો હું છું. એટલે અવ્યય નિધિ, ભગવાન કેવો ખજાનો છે? તો કે અવિનાશી નિધિ છે. પ્રલય કાળે બધું એમાં નિધાન થાય છે, એમાં સ્ટોર થાય છે. એટલે ઈશ્વર જે છે, ભગવાન છે, એ ભક્તનો ખજાનો છે. એટલે ભક્તને જે જોઈએ ને એમાંથી મળે. શું એવી દુકાન હોય કે જેમાં બધું મળે? આવી વાત ક્યાં થઈ? મારા ખ્યાલથી નીલકંઠમાં જ થઈ ને. પછી દુકાનદારે કીધું અમારી દુકાનમાં બધું જ મળે છે. તો ઓલો આવ્યો ઘોડાગાડી, કે મને ઘોડાગાડી જોઈએ છે. તો ઘોડાગાડી લેવા માટે છે કે કાલે આવજો, હું તમને ઘોડાગાડી આપીશ. તો એલો ઘરાક જે છે આવ્યો બીજા દિવસે, એટલે એ પહેલાં ઘોડાગાડીવાળા પાસેથી ઘોડાગાડી લઈ આવ્યો હતો, જે વેપારી હતો એ પ્રમાણે ભક્ત માટે ભગવાન ખજાનો છે, જે જોઈએ એ મળે. તો ભગવાનને આપણે બધું જ બનાવી શકીએ છીએ. બાળક પણ બનાવી શકીએ છીએ, પિતા, પુત્ર, ગુરુ વગેરે બધા જ પ્રકારની લાગણીઓ આપણે ભગવાન સાથે બાંધી શકીએ છીએ. બધા જ પ્રકારના રસ વગેરે, સખા છે, દૈન્ય ભાવ છે, બધી જ પ્રકારની લાગણીઓ આપણે ભગવાન સાથે જોડી શકીએ છીએ, કારણ કે એ નિધિ છે, ખજાનો છે. એટલે અવ્યય નિધિ. અવ્યય નિધિ એટલે જે એમાંથી કંઈ ખૂટે નહીં. એટલે કે ભગવાન પાસે અવ્યય નિધિ છે. જો વરસાદ વરસાવવો હોય તો કેવું આપણે આવી રીતે થોડું થોડું પાણી નાખ કરીએ, પણ એ વરસાવે ત્યારે કેટલું બધું વરસાવે છે. આપણે જરાય ઓલો કેટલી પાઇપ ને કેટલું નહેર ને કેટલી વ્યવસ્થા કરીએ જમીનને આવી રીતે પોષણ આપવા માટે, પણ એ વરસાવે ત્યારે કશું જ કોઈ સંકોચ રાખતા નથી. એટલે ભગવાનની સૃષ્ટિમાં પ્રભુત્વ છે અને પ્રકર્ષ છે એવું કહેવામાં આવે છે. બહુ એકોહમ બહુશ્યામ. તો બહુ જે છે બહુત્વ છે ભગવાનની સૃષ્ટિમાં. એ નિધિ જે છે પરિપૂર્ણતા સૂચવે છે, અવ્યય ખજાનો અચળ પ્રતિષ્ઠા પણ સૂચવે છે. પછી સલામતી પણ. ભગવાન ખજાનો છે એટલે બધું સલામત છે. આપણા કર્મો વગેરે, આપણે આટલા કર્મો, આટલા સત્કર્મો કર્યા હતા ને બધું ભગવાનને યાદ રહેશે કે નહીં? તો ભગવાન આપણી સલામતી, આપણે જે કંઈ પણ સત્કર્મો, ઉપાસનાઓ, ભક્તિ વગેરે, એટલા જ માટે જ્યારે ઈશાવાસ્યના છેલ્લા 4 મંત્રોમાં પ્રાર્થના કરેલી છે, કરતો સ્મર કૃતગમ સ્મર. મેં કરે, હે મારા ઈષ્ટ દેવતા વગેરે, અગ્નિને કહીએ કે જેને મેં આહુતિ આપી છે, અગ્નિ તું સાક્ષી છે, અથવા તો જેની ઉપાસના કરી છે, હિરણ્યગર્ભ સગુણ બ્રહ્મા આપણા ઈષ્ટ દેવતા. તો હિરણ્યગર્ભનું જ વૈદિક નામ હતું આ હિરણ્યગર્ભ, આપણા ઈષ્ટ દેવતાનું. પૌરાણિક નામ આપણે રામ, કૃષ્ણ, શિવજી વગેરે છે. એટલે હિરણ્યગર્ભ આપણા જ ઈષ્ટ દેવતાનું વૈદિક નામ છે. એટલે હિરણ્યગર્ભને આપણા ઈષ્ટ દેવતાને કહીએ, અમે અમારા સત્કર્મો જે છે એનું સ્મરણ કરો, મારી આહુતિઓ જેટલું સમર્પણ કરેલું છે મેં એનું સ્મરણ કરો, અને એ પ્રમાણે મને ઉર્ધ્વલોકમાં સાયુજ્ય પ્રદાન કરો તમારી સાથે. એટલે બધું સલામત રહે છે, જેમાં એ અવ્યય નિધિ છે. કરેલું કશું નાશ પામી જતું નથી. એટલે પ્રલય કાળે બધું પોતાનામાં સમાવી લે છે, નિધાન અને સર્જન. સૃષ્ટિ કાળે બધું સલામત રીતે સાચવેલું જે છે ને એ પ્રગટ કરે છે ભગવાન. એટલે કોઈ ખર્ચો થતો નથી ભગવાનને, અને કંઈ એમાં ઘટતું નથી. અવ્યય નિધિ ભગવાન છે. અને પછી સંભવ. તો સંભવ એટલે ભક્તો પર કૃપા કરવા માટે જે અવતાર લે છે. સંભવામી આત્મમાયયા. તો આપણું જીવોનું ભવનમ કહેવાય. એટલે કે કર્મફળના કાયદાઓને અધીન એનો ભવ કે જન્મ થાય. પરમાત્માના પક્ષે સંભવ. સંભવ એટલે સમ્યક સ્વેચ્છયા ભવનમ સંભવનમ. બંધ થયું, 1 મિનિટ.
સ્વેચ્છયા ભવનમ સંભવનમ. સંભવામી આત્મમાયા પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે છે. તો સંભવામ્યાત્મમાયા શેમાં કે આવ્યું છે? ભગવદ્ ગીતાનું જ છે ને? સંભવામી આત્મમાયા એટલે જેનું ભગવાન કર્મફળના કાયદાથી જન્મતા નથી, સ્વેચ્છાથી જન્મે છે. કર્મફળના કાયદાથી જન્મતા નથી, સ્વેચ્છાથી જન્મે છે. એટલે આત્મમાયા સંભવામી. તો ભગવાન અવતાર લે ત્યારે ઈચ્છા હોય તો જ અવતાર લે ને. તો એ ઈચ્છા કઈ છે અને કેવી છે? ભગવાનના સંભવનું જે પ્રયોજક પ્રેરક પરિબળ શું છે? તો સ્વભક્તોની ઈચ્છાના આધારે, ભગવાનને પોતાની કોઈ ઈચ્છા નથી, પોતાના ભક્તોની જે ઈચ્છા હોય એ પ્રમાણે ભગવાન અવતાર લેતા હોય છે. અવતારનો દેહ જે છે ને એ પણ કોઈ આ પાંચ ભૌતિક દેહ હોતો નથી. અવતાર વખતે પરમાત્માનો જે શ્રી વિગ્રહ હોય છે એ શુદ્ધ ચિદ. હા બોલો. ભક્તો તો ઘણા બધા હોય ભગવાન, ભક્તોની ઈચ્છા પણ જુદી જુદી હોય, તો પછી ભગવાન કેવી રીતે એક અવતાર લઈ શકે? એ અવતાર વખતે એટલું સમષ્ટિનું બધું પ્રારબ્ધ ભેગું કરે ભગવાન. જેમ મહાભારત આ કૃષ્ણ અવતાર વખતે કેટલું બધું ભેગું કરેલું એમ. આ જરાસંઘને કાળયવનથી માંડીને જે બધા અસુરોનો પૃથ્વી ઉપર ભાર હતો બધાનું પ્રારબ્ધ ભેગું કરી નાખ્યું ને એક ટૂંકમાં બધાનો નાશ કર્યો. રામાવતાર વખતે એ રીતે બધાનું પ્રારબ્ધ ભેગું કર્યું. એટલે ભીષ્મ, દ્રોણ ને જયદ્રથ ને કર્ણ ને બધા અજેય હતા. અજેય હતા. એવા કર્મો ઉપાસનાઓ વગેરે એ લોકોના હતા કે કોઈ દિવસ ઈશ્વરીય યોજના વગર મનુષ્ય પ્રયત્નથી એ લોકો તો મરે એવા હતા જ નહીં. તો બધાનું પ્રારબ્ધ ભેગું કરી દીધું એમ. તો સંભવ પરમાત્માની જે સંકલ્પ હોય છે એ પ્રમાણે આખું સર્જન વગેરે થતું હોય છે. સંભવ એટલે ભગવાન જીવનો જન્મ ભવનમ કીધો, ઈશ્વરનો સંભવ કીધો. અને એ અવતાર લે ત્યારે દેહ જે છે ને ચિદ શુદ્ધ ચિન્મય વપુ. એટલે જ્યારે અત્યારે આપણે જે વૃંદાવન ને ગોવર્ધન પરિક્રમા વગેરે કરીએ છીએ એ તો બરોબર, પરંતુ અખંડાનંદજી મહારાજ કહે છે કે જ્યારે ગોવર્ધન વિગ્રહ જે છે ભગવાનનો, એના બે પથ્થરને લઈને આપણે આમ સહેજ આમ ઘર્ષણ કરીએ ને તો એમાંથી લોહી નીકળે. અખંડાનંદજીએ જ્યારે હાથમાં લઈને આમ કર્યા ત્યારે એમાંથી લોહી નીકળેલું. એટલે વાત એમ છે કે બધું જ ભગવાન આપણને પથ્થર જેવું લાગે, પર્વત જેવું લાગે, પણ એવું નથી. આપણે એ સૂક્ષ્મ આધ્યાત્મિક ચેતનાને સ્પર્શ કરવો પડે આપણે. એટલે જ્યારે પણ આપણે આ પરિક્રમાથી માંડીને બધું કરતા હોઈએ છીએ ભાવના હોય જ છે, અને પણ વધારે એ ભાવનાને દ્રઢ કરવાનો પ્રયત્ન કરીએ કે આ ચેતનની પરિક્રમા થઈ રહી છે એમ. આપણે કૈલાસ માનસરોવર જઈએ ત્યારે આપણે કોઈ પર્વતની વગેરેની પરિક્રમા નથી કરતા. એ સાક્ષાત શિવજી જ છે એવો જ આપણો ભાવ હોય જ છે. પણ એ ભાવને વધારે ને વધારે દ્રઢ કરવાનો હોય તો ચિદાનંદ ઘન એટલે શુદ્ધ ચિન્મય વિગ્રહ હોય છે. યોગ્ય દેશકાળ સંજોગો પ્રમાણે ભગવાન વિગ્રહ પસંદ કરે છે. નૃસિંહ અવતાર વગેરે થયો તો એ પ્રમાણે આપણને નૃસિંહ બહુ ભયાનક વગેરે લાગે પણ પ્રહલાદજીને ના લાગે. એટલે જે ભક્ત હોય છે ભગવાનનો એને તો કરુણા સિવાય કંઈ ભગવાનમાં દેખાતું જ નથી. યમરાજા કોને યમરાજાનું વર્ણન આવતું હોય કે કાળા ભમ્મર પાડા ઉપર લાલ લાલ આંખો ને બે શિંગડા ને કાળું કાળું આમ તેમ બધું યમરાજાનું વર્ણન આવતું હોય તો નચિકેતા ડર્યો તો એનાથી 5 વર્ષનો હતો. તો યમરાજા નચિકેતા માટે એવા જ કાળા ભમ્મર પાડા ઉપર લાલ લાલ બધું આમ આંખોવાળા ને આમ ભયાનક હતા. નચિકેતા માટે સૌમ્ય હતા. એટલે જે સત્કર્મો કરનારો છે, સાધક છે, ભણે છે, સત્સંગ વગેરે કરે છે ને એના માટે તો એ યમરાજા પણ સૌમ્ય જ હોય. એ તો ઓલા જે પાપ કર્મને બધા કરતા હોય ને એવા માટે આ વર્ણન આવેલું છે કે એને જોઈને તો ડરે પાપ કરતા.
એટલે પરમાત્માનો જેટલા બી વિગ્રહ વગેરે જે છે એ સંભવ પોતાની ભક્તો ઉપર કૃપા કરવા માટે અવતાર ધારણ કરતા હોય છે. ભક્તોની પ્રાર્થનાને અનુકૂળ હોય અને સપ્રયોજન હોય ભગવાનનો સંભવ. પછી 32મું નામ છે ભાવનઃ, સંભવો ભાવનો ભરતા. તો ભાવનઃ એટલે બધા ભૂત ભાવનઃ, હમણાં જ આવ્યું આપણા ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયમાં, ભાવયતી ઇતિ ભાવનઃ. તો ભોગતા બનેલા જીવોનો કર્મફળ દાતા છે. અહીંયા વિગ્રહ જે શંકરાચાર્ય જે પ્રમાણે કરેલો છે અર્થ એ પ્રમાણે જોઈએ. યજ્ઞનું ફળ યજ્ઞપતિ, યજ્ઞના અધિષ્ઠાતા જે દેવ હોય ને એ આપે. જેને ઉદ્દેશીને આપણે આહુતિ આપી હોય એની પ્રસન્નતા, એનો અનુગ્રહ થાય ત્યારે ફળ આપે. તો કર્મફળ દાતા એટલે ભાવનઃ. તો જે આપણે કર્મ કરીએ સત્કર્મ વગેરે ત્યારે આપણે વાત કરી પ્રહલાદજી હિરણ્યકશિપુએ બહુ ત્રાસ આપ્યો. તો કાળોતરા નાગ વચ્ચે ફેંક્યા અને પર્વત પરથી ફેંક્યા અને ઓલા જંગલી હાથીઓ વચ્ચે પણ ફેંક્યા પ્રહલાદજીને. તો પ્રહલાદજીનું રક્ષણ કોણે કર્યું છે? પ્રહલાદજીને ભરોસો હતો ભગવાન સંભાળી લેશે બધું, બરોબર. પ્રહલાદજીનું રક્ષણ વિષ્ણુ ભગવાને કર્યું ને. વિશ્વાસ, એમના પોતાના ભરોસાએ કર્યું. તો એ જે વિશ્વાસ રૂઢ ચેતન છે ને એ આવી રીતે બધું સંભાળે છે. જો વિષ્ણુ ભગવાને પ્રહલાદનું રક્ષણ કર્યું, આપણું નહીં કરે? કેમ આપણે કંઈ ઓલા વાલો છે પ્રહલાદને, આપણા અળખામણા છીએ? એવી શ્રદ્ધા જોઈએ. હા, એટલે વિશ્વાસ રૂઢ ચેતન છે ને જે એ આ ભાવનઃ છે. જો ભાવનઃ કોણ છે? પરમાત્મા જ છે. પણ વિશ્વાસ શ્રદ્ધા રૂઢ ચેતન, આરૂઢ શ્રદ્ધા ઉપર આરૂઢ થયેલું ચેતન જે છે ને એ આ પ્રહલાદજીનું આપણું વગેરે રક્ષણ કરે છે. આપણી જેવી શ્રદ્ધા હશે, એ શ્રદ્ધા માટે કીધું ને ચેક ઉપર જેટલો આપણે રકમ ભરીએ એ ચેકમાં, ચેકબુકમાં 50 પાના હોય ચેકબુકમાં, તો કયો ચેક મહત્વનો કહેવાય? તો જેના ઉપર વધારે એમાઉન્ટ લખીએ એ ચેક મહત્વનો. એટલે જેમાં આપણી શ્રદ્ધા, એટલે પ્રહલાદજીની એ શ્રદ્ધા હતી જોરદાર. શ્રદ્ધા રૂઢ ચેતન છે ને એણે આ પ્રહલાદજીનું રક્ષણ કરેલું છે. વિશ્વાસ રૂઢ, શ્રદ્ધા રૂઢ ચેતન આ કર્મફળ દાતા છે. એટલે એ એટલા માટે આપણે કર્મફળની આસક્તિ એટલે છે ને અનિશ્ચિતતા, ચિંતા વગેરે જે કહેવાય, એન્ઝાયટી, કર્મફળની આસક્તિને એન્ઝાયટી કહેવાય છે. સારું હું બરોબર આવશે કે નહીં ને વગેરે જે કંઈ પણ હોય ને તો એમાં આપણે વિશ્વસ્ત થવું જોઈએ. વિશ્વાસ રૂઢ ચેતન કર્મફળ દાતા છે. તો ભાવનઃ એટલે વિશ્વાસ રૂઢ ચેતન, શ્રદ્ધા પર આરૂઢ થયેલું ચેતન. એટલે આપણી જેટલી શ્રદ્ધા દ્રઢ હોય પરમાત્મામાં એ પ્રમાણે આપણને કર્મફળનો અનુભવ થાય. પ્રારબ્ધ પ્રમાણે જે કર્મફળ વગેરે પ્રાપ્ત થાય છે ને પરમાત્માના અનુગ્રહ રૂપી આમ રસમાં તરબોળ થઈને આપણી પાસે આવે. એટલે શ્રદ્ધા રૂઢ ચેતન કર્મફળ દાતા છે. પછી ભાવનઃ, પછી ભરતા. તો 33મું નામ છે ભરતા. ભરતા એટલે પોષણ કરતા, ધારણ પોષણ કરનાર, સર્વમાં ભરાઈને સર્વને પુષ્ટિ પ્રદાન કરે. એટલે સર્વમાં ભરાઈ જાય, સત્તા અને સ્ફૂર્તિથી બધાને ભરી દે છે. આપણને લાગે કે આ જગત આટલું ઠોસ છે, નક્કર છે, અંદર ભરાયેલો છે અસ્થિભાતિ પ્રિય રૂપે માટે ઠોસ અને નક્કર છે. આ દિવાલમાં ભરાયો છે માટે માથું ભટકાઈએ તે વાગે છે. એટલે સત્તા સ્ફૂર્તિ બરોબર ભરાઈ ગયો છે પરમાત્મા એના જગતમાં, અધ્યસ્થમાં અધિષ્ઠાન પૂરેપૂરો ભરાઈ ગયો છે એવું કહેવામાં આવે. પ્રકૃતિનો એ ભરતા છે. શેમાં આવ્યું? નાથ શબ્દ જે છે તો નથન કરે છે પ્રકૃતિનું. પ્રકૃતિ આટલી, આ જગત આપણને આટલું આકર્ષક લાગે છે. જો આ જીવ વ્યક્તિઓ આટલી સુંદર આકર્ષક વગેરે, મળદા માટે કોઈને કંઈ હોય છે આકર્ષણ? મળદા માટે કોઈને આકર્ષણ નથી હોતું. એટલે પ્રકૃતિ જે છે ને પ્રકૃતિનું નથન કરે છે. પ્રકૃતિની સૌભાગ્યશાળી એટલે કે પ્રકૃતિની શોભા વગેરે ચેતનને આભારી છે. પ્રકૃતિ શું છે? સૌભાગ્યવતી સ્ત્રીઓ ઓલી નથણી ધારણ કરે. એ નથણી ધારણ કરે એટલે શું? નાથ છે, એનો સ્વામી છે. તો પ્રકૃતિ જે છે ને એ સનાથ છે, જગન્નાથ કીધેલા છે ભગવાનને, કારણ કે પ્રકૃતિના સ્વામી છે, ભરતા છે.
એટલે સર્વ જગતને પોતાનું જ રૂપ જુએ છે, માટે એ ભરતા છે. તો ભગવાન પ્રકૃતિનું જગતનું નથન કઈ રીતે કરે છે? નથન કરવું એટલે એને શોભા આપવી, એનું સૌભાગ્ય સાચવવું વગેરે. પ્રકૃતિ કે જગત આટલું સુંદર, આકર્ષક વગેરે કઈ રીતે લાગે છે? જો જગત જે છે એ આપણને આ જગતના વિષયોથી માંડીને બધું જ એની શોભા છે. તો સફરજન લો, કેરી લો, દરેક વસ્તુ, શાકભાજીથી માંડીને દરેક વસ્તુ, ટૂંકમાં ભોગ્ય વસ્તુઓમાં શોભા છે, કારણ કે ભગવાન ભરતા છે. તો ભોગ્ય વસ્તુઓની શોભા કઈ રીતે હોય? કેરીનું ઉદાહરણ લઈને આપણે સમજ, કેરી આટલી આમ ગમે કેમ આપણને? કેરી આટલી આકર્ષક લાગે દર વર્ષે ઉનાળાની. ઉનાળામાં કેરી ના મળતી હોત ને તો કદાચ ઉનાળા માટે દ્વેષ થઈ જતો હતો, એવું મારા ખ્યાલથી આપણે વિચારી શકીએ. ભગવાન વ્યાપેલો રસ સ્વરૂપે, રસ સ્વરૂપ. હા, તો આપણા ભગવાન પ્રકૃતિનું નથન કઈ રીતે કરે છે? નથન એટલે એને શોભા કઈ રીતે આપે છે, એને સાચવે છે, એનું પાલન પોષણ કઈ રીતે કરે? ધર્મના સંસ્થાપન દ્વારા. તો કેરી આટલી ભાવે છે ને આપણા બધાના સત્કર્મો છે. હા, એટલે ટૂંકમાં ધર્મ અધિષ્ઠાતા છે ભગવાન, ધર્મ સ્વરૂપ છે. એ દ્વારા પ્રકૃતિને આવી સમૃદ્ધિ વગેરે. આપણે શેરડીમાં જે રસ હોય છે, આ જમીનમાં આવ્યો ક્યાંથી રસ? જે આ જમીનની એ ખેતરની માટી ખાઈએ તો આપણને કંઈ લાગે છે? કશો રસ આવે છે? એટલે પ્રકૃતિનું એ જે રસ કઈ રીતે આપે છે ભગવાન? શું હતું, એક ડોશીમાં રાજાને કહે છે ને કે ભૂપ જે છે એ સ્વાર્થી સંકુચિત થયો, માટે ધરા આખી સુકાઈ ગઈ વગેરે. બહુ કલાપીનું છે ને. હા, દયાહીન થયો રૂપ. હા, હા, ટેક્સ વધારી દીધો. હા, ફરીથી એક કાપ ગ્લાસ મને. હા, તાર પેલું વિચારે કે આટલો ટેક્સ આપે છે કે બધું મીઠું જે થાય છે શેરડી. હા, એવું હતું. એટલે પહેલામાં એ આવી ગયો વિકાર, સ્વાર્થ. હા, થોડો સ્વાર્થ થઈ ગયો એટલે પેલો રસ ઓછો થઈ જાય, થોડો કડવો થઈ ગયો. કડવો એ થઈ થઈ ગયો. એવું કંઈ. આ જગન્નાથના મંદિરમાં અંગ્રેજ કલેક્ટરે રેડ પાડેલી, બરાબર? તો એ વખત કયા કોણ હતો મને યાદ નહીં, એ વખત એમને બધા કોઠા ચેક કર્યા તો કશું જ મળ્યું નહીં. માહિતી હતી કોઠા બધા ભરેલા. હા, પછી બહાર નીકળ્યા, પછી કલેક્ટરે પૂછ્યું કે મહારાજ આ તમે શું કર્યું કે અમને માહિતી તો પાક્કી મળેલી હતી, કારણ કે તમારે ભરેલા જોવા છે. હા, તો કંઈ જુઓ ભરેલા હતો. એટલે ભરતા છે ધર્મનું સંસ્થાપન અને ધર્મની સ્થિતિ. આ યજ્ઞ ભાવ, ધર્મ એટલે યજ્ઞ, આપણે ભાગવત ધર્મ એટલે ભક્તિ એટલે સમર્પણ, અને એ જ કર્મના સંદર્ભમાં એ ધર્મને યજ્ઞનું સ્વરૂપ આપવામાં આવેલું છે. એટલે યજ્ઞ ભાવ દ્વારા જગતને ચલાવે છે, માટે આ પ્રકૃતિ જે છે એ આટલી શોભા છે એની. તો ધર્મનું સંસ્થાપન કરે છે, માટે ધર્મ સ્વરૂપે ભગવાન હાજર છે, માટે જગત કે પ્રકૃતિ એની આટલી શોભા છે. આપણા જ બધા યજ્ઞ ભાવ વગેરે ભગવાને સ્ક્રિપ્ટ મૂકેલી છે બધાનામાં, એટલે જ પ્રકૃતિની આટલી શોભા છે. પછી 34મું નામ છે પ્રભવ. તો જેમાંથી સર્વની ઉત્પત્તિ છે, પ્રભવ છે. પ્રકૃષ્ટ ભવ યસ્ય, તો જેનો પ્રભવ જે છે પ્રકૃષ્ટ છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ, તો ભગવાનનો જન્મ અને કર્મ દિવ્ય છે. દિવ્ય છે એટલે આવી રીતે હકીકતે નથી, સાચો ભગવાનનો જન્મ કે કર્મ કશું નથી, પણ દેખાય છે ને એ ધર્મ છે. એટલે પ્રભવનો અર્થ એમાં પણ ભગવાનના જન્મ અને કર્મ આ ધર્મને આધારે જ છે. અને આપણા જ બધા ધર્મ એટલે કે કર્તવ્ય કર્મો જે હોય એ રૂપે ભગવાન અહીંયા આખા જગતમાં વ્યાપ્ત છે. એટલે પ્રભવ એટલે જેનો ભવ પ્રકૃષ્ટ છે, દિવ્ય છે. તો ધર્મ એટલે આપણને લાગે વિધિ વિધાન, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, એટલે એનો અર્થ ધર્મ નથી થતો. ધર્મ એ ભગવાનનું કોઈ મેન્ડેટ નથી. એટલે વિધિ વિધાન એને ધર્મ ચાલો કહેવું હોય તો કહેવાય, પણ ધર્મ એટલે કલ્યાણનો હેતુ, જેનાથી કલ્યાણ થાય. શું કીધું છે ભગવદ્ ગીતાના જે શાંકર જે ઉપોદ્ઘાત ભાષ્ય છે એમાં
જગતઃ સ્થિતિમ ચિકીર્ષુઃ, તો જગતની સ્થિતિ એ ટકી રહે ને એના માટે. હા, ધ્રુવ ધારણાત ધર્મ, જેનાથી જગતનું ધારણ થાય છે એ ધર્મ છે. એટલે ધર્મથી અવિરુદ્ધ ઈચ્છા હું છું, કામ હું છું. બલમ બલવતામ ચાહમ કામ રાગ વિવર્જિતમ ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. એટલે કે કામ અને રાગથી વિવર્જિત બળ હું છું, ધર્મથી અવિરુદ્ધ કામ હું છું. એટલે ઈચ્છા શક્તિ વગેરે જે કંઈ પણ છે ધર્મથી અવિરુદ્ધ. આપણામાં જે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ ધર્મથી અવિરુદ્ધ હોય ને એ પરમાત્મા છે. આપણામાં જે બળ છે કે જેમાં સ્વાર્થ નથી, કામ રાગ વિવર્જિતમ, એ બળ પરમાત્મા કહે છે હું જ છું. એટલે પ્રભવ, પ્રકૃષ્ટ ભવ જેનો છે, એટલે કે જેનો ભવ ધર્મ સ્વરૂપ છે, ધર્મ સ્વરૂપે જે સમગ્ર જગતમાં જન્મેલા છે. અને 35મું નામ છે પ્રભુ. તો પ્રભુ એ 299મું પણ નામ છે. તો પ્રભુ સર્વશક્તિમત સર્વસમર્થ. તો પ્રભુ એટલે જે સમર્થ હોય, કર્તુમ અકર્તુમ અન્યથા વા કર્તુમ સમર્થ. જો આપણને છે ને આ એક વસ્તુ તો ખબર હોવી જ, આના છે ને શિવ મહિમનું જે પુસ્તક છે ને એમાં ત્રણેયના ઉદાહરણો આપેલા છે. એટલે હા, યજ્ઞશાળામાં કંઈ પણ કરવા માટે પરમાત્મા સમર્થ છે. એક્સિડન્ટનું ઉદાહરણ છે લક્ષ્મી નૃસિંહ વાળું. કર્તુમ સમર્થ એટલે કંઈ પણ કરવા માટે પૂર્ણતયા સમર્થ છે, સ્વતંત્ર છે. કંઈ પણ ન કરવા માટે પણ પૂર્ણતયા સ્વતંત્ર છે, સમર્થ છે ભગવાન. અને કંઈ પણ અન્યથા કરવા માટે પણ ભગવાન પૂર્ણતયા સ્વતંત્ર અને સમર્થ છે. કંઈ પણ કરવા માટે ભગવાન સમર્થ છે. એમાં ઓલું નૃસિંહ ભગવાન, ઓલી બાળકી હોય એક્સિડન્ટ વગેરે થાય છે એનું ઉદાહરણ આપેલું છે. કંઈ ન કરવા માટે દેવોને આગળ યક્ષ સ્વરૂપે પ્રગટ થયા, અગ્નિદેવ બાળીએ ના શક્યા. અને આપણા જીવનમાં પણ એક સહેજ તાવ આવી જાય ત્યારે આપણે કેવા શક્તિહીન થઈ ગયા હોઈએ છીએ. આપણને લાગે કે પતી ગયું ભગવાન, હવે બધું કંઈ શક્તિ તો પાછી આવે એવી લાગતી જ નથી, પાછી આવે છે. એટલે એના સંકલ્પથી જ આવે છે ને જાય છે. આપણામાં છે ને આપણે ઊંચકીએ છીએ બધું એવું નથી. મત્ત સ્મૃતિર્જ્ઞાનમ અપોહનંચ, એટલે કંઈ ન કરવા માટે પણ ભગવાન પૂર્ણતયા સ્વતંત્ર છે. અને ઓલું બાળક અગ્નિહોત્ર વગેરે જે પિતા હતા, પત્ની રસોડામાં આવી રીતે બધું કરતી હતી કામ, અગ્નિકુંડમાં પડી ગયું છે, અગ્નિની જ્વાળાઓ સાથે રમી રહ્યું છે. કાલિદાસનું ઉદાહરણ છે. હા, એ રઘુવંશમાં કાલિદાસે લખેલું છે આ. એટલે આ બધા કાવ્યો ખરેખર અદ્ભુત હોય છે. શંકરાચાર્યજી આવ્યા હતા, બધા કાવ્યો કંઠસ્થ હોય, હૃદયસ્થ હોય બધાને. ઉપાસનાઓ, હા, એ પણ આવા અનેક આપણા, ચાલો આ તો પૌરાણિક ઉદાહરણો છે, પણ આપણા જીવનમાં પણ ત્રણેયના પૂરતા ઉદાહરણો આપણી પાસે મળી રહેવા જોઈએ. એમ આપણે શોધવાના જ, અનુભવો ઉપર વિચાર કરવાનો છે. એટલે પ્રભુ મૂકમ કરોતી વાચાલમ, મારા ખ્યાલથી આપણા પૂજ્ય સ્વામીજી કે બ્રહ્માત્માનંદજી બરોડાવાળા એ અર્થ આવો કરે છે. મૂકમ વાચાલમ કરોતી, જે મૂંગો હોય ને એને વાચાળ કરે, અને વાચાલમ અભી મૂકમ કરોતી, જે બહુ બોલ કરતો હોય ને તો ચૂપ બેસાડી દે. બ્રહ્માત્માનંદજી તો પોતાના જીવનનું ઉદાહરણ આપતા હતા કે એક જગ્યાએ આવી રીતે વ્યાખ્યાન કંઈક હતું, પ્રવચન શ્રેણી વગેરે, તેમાં એમને બોલાવવામાં આવ્યા, પણ સ્ટેજ ઉપર માઇક ને બધું આપ્યું, પણ હા કંઈ હુજે જ નહીં કંઈ બોલવાનું વગેરે, હું કંઈ બોલી જ ના શક્યો. એ એવું કહે છે, કંઈ જ મને સૂઝે નહીં કે બોલી જ ના, એક શબ્દ કશું જ બોલી ના શકાયો. એમને એમ રહ્યું બધું. ને પછી જ્યારે કોઈકે કંઈક પ્રશ્ન પૂછ્યો, ચાલો વ્યવસ્થાપકો કે ખબર નહીં કોઈક હોય, એમણે કંઈક પ્રશ્ન પૂછ્યો કે આ તો 1.5 કલાક સુધી વ્યાખ્યાન આપ્યું એમણે. બ્રહ્માત્માનંદજીએ આવો અનુભવ, એમણે પછી મૂકમ કરોતી વાચાલમ, વાચાલમ કરોતી મૂકમ, એવી રીતે સમજાવેલું છે. હા, પ્રવચન કરેલા છે. હા, એટલે પ્રભુ એટલે આપણામાં જે કંઈ પણ સામર્થ્ય છે એ હકીકતમાં પરમાત્માનું જ છે, જેની શક્તિ અને કૌશલ્ય પ્રભુ છે, એટલે કે અપ્રતિબદ્ધ છે. જો જેનું જ્ઞાન વગેરે શેમાં આવે છે, જ્ઞાનમ અપ્રતિમમ યસ્ય. હા, એટલે જેનું જ્ઞાન, એ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અપ્રતિબદ્ધ છે, કે એમાં કોઈ પ્રતિબંધ, અંતરાય, અવરોધ વગેરે નથી. એટલે સ્વામીજીના જીવનમાં જ એવું છે, નાના હતા ત્યારે
સાધારણ બાળક જે ઉંમરે બોલે એ ઉંમરે બોલતા જ નહોતા, કશું બોલે જ નહીં. એટલે તો હું તો ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. ડૉક્ટર કે મમ્મી બોલે છે? મેં કહું હા. એ કે બસ મમ્મી જ એટલું બોલે છે, બીજું કશું બોલતા જ નથી. તો કે તો બોલશે. અત્યારે આટલું જે સંસ્કૃત બોલે છે, આટલું 1.5 કલાક બોલે છે, એ વખતે તો બોલતા જ નહોતા. તોતડું બોલતું હતું ને હા, પહેલા. થોડું બોલવાનું હતું. એટલે એવું હતું કે એનું બોલેલું મને સમજાય નહીં, એટલું બધું અસ્પષ્ટ હતું. એટલે કોઈની સહાય કર્યા લીધા વિના સૃષ્ટિ સ્થિતિ અને લય કરે છે પરમાત્મા, એટલે પ્રભુ છે. પછી 36મું નામ છે અને 74મું નામ બે છે, ઈશ્વર. તો ઓમ ઈશ્વરાય નમઃ. અક્ષુણ્ણ ઐશ્વર્ય જેનું છે, તો ઈશ ઈષ્ટે ઇતિ ઈટ, એટલે ઈશ ધાતુ છે, સ્વભાવાર્થે વરચ પ્રત્યય એમાં લાગેલો છે. એટલે ઈશ ધાતુને, ઈશ એટલે શાસન કરવું, તો જેનું સામર્થ્ય, જેનું શાસનપણું નિરંકુશ છે, જેનું સામર્થ્ય નિરંકુશ છે. નિરંકુશ એટલે એના નિરતિશય છે, નિરવધિ છે. તો સ્વાભાવિક છે જેનું સામર્થ્ય. નિરતિશય ઐશ્વર્ય જેનું છે એ ઈશ્વર. ભાસ્વર વગેરે બધા વરજ પ્રત્યયના જે તે બધા શબ્દો બનતા હોય છે, બધા સ્વભાવના અર્થમાં હોય છે. એટલે અશ્નુતે ઇતિ ઈશ્વર, એ રીતે પણ એક ઈશ્વર શબ્દ બને છે. તો એમાં અશ્નુતેમાં અશ્વર એવી રીતે પણ બને છે. અશ્વર અને ઈશ્વર એવા બે શબ્દો બને છે, અર્થ એક જ હોય છે બંનેનો. સર્વત્ર પરિપૂર્ણ જે ઉપાધિથી અસંસ્પૃષ્ટ છે. કંઈક ઉપાધિ હોય ને તો આ આપણું સામર્થ્ય ઐશ્વર્ય વગેરે સીમિત થઈ જાય. તો ભગવાનનું ઐશ્વર્ય નિરુપાધિક છે. હવે નિરુપાધિક શબ્દ આપણે વેદાંતમાં કેવી રીતે સમજીએ છીએ કે કોઈ ઉપાધિ ના હોય એમ. પણ અહીંયા સેન્સ એવી છે કે એનું ઐશ્વર્ય, સામર્થ્ય, જ્ઞાન વગેરે ઉપાધિની શરતોને અધીન નથી, ઉપાધિના સંદર્ભવાળી નથી એમ. ભગવાનનું સોપાધિક સામર્થ્ય શું છે? ઉપાધિ હોય માયા વગેરે, એને લીધે પરમાત્મામાં જે સામર્થ્ય હોય, તો જે સર્વજ્ઞ, સર્વશક્તિમત્વ વગેરે જેને કહેવાય ને, એટલે સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળદાતા, સર્જનહાર, પાલનહાર વગેરે જે કહેવાય છે એ પરમાત્માનું સોપાધિક સામર્થ્ય છે. તો પરમાત્માનું નિરુપાધિક સામર્થ્ય શું? નિરુપાધિક સામર્થ્ય એટલે ઉપાધિ સાથે સંસ્પૃષ્ટ ન હોય એવું સામર્થ્ય. સત્તા અને સ્ફૂર્તિ આપવા. ઉપાધિ જો નિરુપાધિકનો અહીંયા મેં કીધું ને કે જરાક જુદો અર્થ, એટલે કે ઉપાધિના સંદર્ભ વગર આપણામાં જે કંઈ પણ સામર્થ્ય છે એ આપણે કરેલા કર્મો, પૂર્વે કરેલા કર્મો કે ઉપાસનાઓ પ્રમાણે આપણને જે કંઈ પણ ઐશ્વર્ય, સામર્થ્ય વગેરે મળેલું છે. તો પરમાત્માનું સામર્થ્ય એણે કરેલા કર્મોના આધારે છે, એણે તો કોઈ કર્મો કર્યા નથી. એટલે કર્મો અને હિરણ્ય ગર્ભ કે બ્રહ્માજી વગેરે જે છે એનું સામર્થ્ય કેવું હોય? સોપાધિક હોય, કે એણે પૂર્વે કરેલા કર્મોને ઉપાસનાઓને અનુસાર એનું સામર્થ્ય હોય. હિરણ્ય ગર્ભનું ઐશ્વર્ય, સામર્થ્ય વગેરે, જ્ઞાન, તો પૂર્વે કરેલા કર્મો કે ઉપાસનાઓ ઉપાધિ છે, એને અનુસાર એનું ઐશ્વર્ય, સામર્થ્ય, જ્ઞાન વગેરે હોય. પરંતુ ભગવાનનું એવું નથી, સ્વાભાવિક છે. જીવનું થયું ને, હા, જીવ, હિરણ્ય ગર્ભ પણ જીવ જ છે. બ્રહ્માજીથી લઈને હા, જીવ. બધા જ જીવને તો કર્મ કર્મ કે ઉપાસનાઓ અનુસાર એનું જ્ઞાન, ઐશ્વર્ય, સામર્થ્ય વગેરે હોય. પરંતુ પરમાત્માનું જ્ઞાન, ઐશ્વર્ય, સામર્થ્ય નિરુપાધિક છે. સ્વાભાવિક. એ કર્મોને કહું, હા, સ્વાભાવિક છે, પોતે કરેલા કર્મો કે ઉપાસનાઓને આધારે નથી. તો નિરુપાધિક ઐશ્વર્ય શું હોય ભગવાનનું? કારણ કે એ સ્પષ્ટ જો છે કે અકર્તા પોતાના સ્વરૂપને અકર્તા માને છે ભગવાન પોતે. અને એ જ્ઞાનમાં નિષ્ઠ, એટલે ગમેલા કર્મો કરે તો એ કર્મો એના હિસાબમાં આવતા જ નથી. આવતા જ નથી. એટલે શું છે નિરુપાધિક સામર્થ્ય શું છે? જે કંઈ પણ આપણા ઉપનિષદોમાં માયાને વશમાં રાખે છે. એ માયા ઉપાધિના સંદર્ભમાં જ થયું છે. પણ એ વખતે પણ માયા વગેરે ઉપાધિથી વશમાં રાખે છે. નિરુપાધિક સામર્થ્ય એનું માયાને વશમાં રાખવાનું છે ને.
એટલે નિરુપાધિક સામર્થ્યમાં માયા આવે જ નહીં, ઉપાધિ વગેરે એ સોપાધિક જ થાય. પણ સોપાધિક બને ને ત્યારે પણ માયાથી ઉપહિત આપણને દેખાય, પરંતુ એ વિશિષ્ટ બનતા નથી ભગવાન. એટલે માયા ઉપાધિનો સ્વીકાર કરે છે ત્યારે, એટલે માયાથી સર્વજ્ઞ સર્જનહાર પાલનહાર દેખાય, પણ પોતે હકીકતમાં સર્જન કરતા હોય પાલન કરતા હોય એવું નથી. એટલે ઉપહિત જણાય ખરા આપણને પરમાત્મા, પરંતુ માયા ઉપાધિનો સ્વીકાર કરે ત્યારે, પરંતુ એ આવી રીતે ચિન્માત્ર સ્વરૂપે જ રહે છે. પરમાત્માનું નિરુપાધિક સામર્થ્ય એટલે માયા ઉપાધિનો સ્વીકાર કરે ને ત્યારે નિરુપાધિક જ હોય છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વગેરે બધું નિરુપાધિક સામર્થ્ય કહેવાય પરમાત્માનું. જ્ઞાન સ્વરૂપ જે છે એ નિરુપાધિક સામર્થ્ય કહેવાય. ઉપાધિવાળું તો મર્યાદિત થઈ જાય. ગમે તે ઉપાધિ એટલે પરમાત્માના કેસમાં સોપાધિક સામર્થ્ય પણ અનંત જ છે એવું છે. પરમાત્માના કિસ્સામાં આપણું સોપાધિક સામર્થ્ય કેવું હોય, આ ઉપાધિમાં જેટલું હોય તાકાત, કે આપણે કરેલા કર્મોને ઉપાસનાઓ અનુસાર હોય. સોપાધિક સામર્થ્ય એટલે તો અવતાર જ. અવતાર કાળે સામર્થ્ય કેટલું હોય પરમાત્માનું? પૂરેપૂરા એમનો અનંત જ હોય, પૂરેપૂરું ઐશ્વર્ય લઈને પૂરેપૂરું હોય. હા, કે એમાં કઈ રાજા જ્યારે કોઈ ઉદાહરણ આપે છે સ્વામીજી, રાજા વેશ લઈને ધારણ વેશ લઈને ધારણ જાય ત્યારે, અજ્ઞાત વેશ લઈને જાય રાજા પોતાના રાજ્યમાં, ત્યારે પોતે પોતાનું બધું જ એ તો છુપાવેલું છે સામર્થ્ય, છદ્મ વેશ ધારણ કરે છે, પરંતુ છે તો હકીકતમાં પૂરેપૂરું. એટલે પરમાત્માનું સોપાધિક સામર્થ્ય પણ અનંત જ છે, કારણ કે માયા ઉપાધિનો સ્વીકાર કરે છે એટલે અધ્યારોપ કરે છે પોતાના ઉપર. એનાથી માયાથી વિશિષ્ટ બની જતા નથી. માયાથી વિશિષ્ટ બને ત્યારે પછી આ કર્મનું ઉપાસનાઓ અને ઉપાધિનું બધી વસ્તુઓ તાદાત્મ્ય અભિમાન ને બધું આવે. પણ પરમાત્માનું સોપાધિક સામર્થ્ય સર્વજ્ઞત્વ એ બધું સ્વાભાવિક જ છે. અને નિરુપાધિક સામર્થ્ય સત્યમ જ્ઞાનમ અનંતમ, ઉપાધિના સંદર્ભ વગર પરમાત્માનું સામર્થ્ય ઈશ્વરીય જ્ઞાન વગેરે શું છે તો સત્યમ જ્ઞાનમ અનંતમ. ટૂંકમાં એક જ શ્લોક થાય છે. જ્યારે પરમાત્મા સોપાધિક હોય ત્યારે કાલ અને દેશમાં બાધિત હોય. મીન્સ એટલા ટાઈમ જ્યાં સુધી રામચંદ્રજી હતા ત્યાં સુધી રામચંદ્રજી, ના, પછી તો રામચંદ્રજી સોપાધિક પણ અનંત જ હોય છે, દેશ અને કાળથી સીમિત હોતું નથી. કૃષ્ણજી હોય તો એક હા. કાલમાં ના ના ના, એની શક્તિઓ અજ્ઞાત છે. એવું લાગે છે. જો કૃષ્ણ ભગવાને પણ વિશ્વરૂપ દર્શન કેટલી બધી વાર બતાવ્યું. યશોદા માને બતાવ્યું. પરમાત્માના રૂપમાં કૃષ્ણ. અનુસંધાનમાં આવે મર્યાદા લિમિટ. હા, સર્વાત્મા ભાવ બતાવ્યો ને, બધા ગોપ બાળકોને ગોવત્સ ને બધું બની ગયા. એટલે ભગવાને તો જાણે કે પ્રગટ જ કરેલું છે કે અનંત છું, એમ સર્વવ્યાપક છું, સર્વાત્મા છું. जो उस काल में लोग उपलब्ध थे उनको उनका ये रूप पता है. अभी आप किसी को बोलोगे तो वो रूप जब तक वो अनुभव नहीं करेगा तब तक उनको पता नहीं. नहीं, हमारे शास्त्र में जिसको श्रद्धा है वो, ये भागवत में जिसको श्रद्धा है वो तो परमात्मा के उस रूप को भी सर्वव्यापक समझ सकेगा. હજી આજે પણ આપણને જ્યારે જરૂરત હોય ત્યારે ભગવાનની મદદ મળે મળે છે. છે. ભગવાન ઉપરથી રૂપે નથી, હા, પણ નું સામર્થ્ય તો છે જ. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, એટલે એ આપણને મદદ તો મળી જ રહે છે. મળી જ રહે. ભક્તિના પ્રભાવે તો મળે છે, પણ કર્મ વચમાં આવે ને તો ત્યારે એટલું ફળ નથી મળતું જેટલું મળવું જોઈએ. એટલે વિશ્વાસની ઓછપ આવે છે. તો તમે અને હું બે વ્યક્તિ હોઈએ તો તમારી ભક્તિ ભગવાન પ્રત્યે વધારે હોય તો તમને ફળ બિલકુલ મળે, ને મારામાં ઓછપ થાય તો પછી મને ભગવાનનું એવું ફળ ના મળે જેવું ફળ તો પ્રારબ્ધ પ્રમાણે હોય, ફળ તો પ્રારબ્ધ પ્રમાણે હોય છે, પરંતુ એ ફળ ભક્તને ઓલા રસગુલ્લું જેમ રસમાં તરબોળ થઈને આપીએ અને તરબોળ થયા વગરનું આપીએ એટલો જ ફરક પડે છે. હા, એટલે એને તો કૃપા પ્રસાદ લાગે અને એ માણે છે, જે છે એ તો રસગુલ્લું જ છે, ઓલું ચાસણીમાં ડબોડેલું આવે છે ભક્ત પાસે, એની શ્રદ્ધા એના ભાવ પ્રમાણે. હા,
કંઈ ચાસણી વગરનું રસગુલ્લું જ નથી. એટલે હા, શું કીધું તમે? પોતાના સામર્થ્યથી કંઈ મળ્યું છે એવું નથી એવું માનતો. નથી ઈશ્વરે હા, મને આપ્યું છે એવું જ માને છે. એવું જ છે, બરોબર. ભક્ત એવું માને છે. હમ એ તો છે. નહીં તો કોઈ પાંડવો તો પહેલેથી જાણતા જ હતા કે કૃષ્ણ ભગવાન ઈશ્વર છે, પણ તોય એમને મહાભારત કરવું પડ્યું કેમ કે એમનું સામર્થ્ય પણ હતું હતું અને ઈશ્વરના અંશ પણ હતા, એમ સૂર્યના અંશ ને વાયુના અંશ, તો પણ એમને કરવું પડ્યું. તે વખતે એવું થાય છે જે જરૂર હોય એ પ્રમાણે ભગવાન પોતાનો ભેસ બદલતા હોય, મેલતા એવું મારું માનવું છે. આપણી ભક્તિની જેમ જેમ પરાકાષ્ઠાએ પહોંચે એમ એમ ભગવાનનો મહિમા જે છે ને એ આપણને એનું આત્મસાત થતું હોય છે. એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. મહાત્મ્ય જ્ઞાન આપણે મહિમાને જેમ જેમ સમજતા જઈએ એમ એમ આપણો સ્નેહ જે છે ને એ સુદૃઢ સર્વતોધિક સ્નેહ. તો આપણો સ્નેહ વધારે ને વધારે વધતો જાય, ઉત્કૃષ્ટ થતો જાય એ સ્નેહ. એટલે મહાત્મ્ય જ્ઞાનને એટલે આ બધું જ મહિમા જ છે. અત્યારે આપણે જે બધું વિચારી રહ્યા છીએ એ ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જ ઓલું છે, વર્ણન છે. એટલે મહિમાને જાણીશું તો આપણો પ્રેમ સ્નેહ વધારે ને વધારે શુદ્ધ થાય, નિષ્કપટ થાય, ઉત્તર વધતો જાય. ટૂંકમાં એક જ શ્લોક થાય છે ટૂંકમાં. હા, આ તો આપણને મેં કીધું 5-6 શ્લોક થશે પણ કશું થતું નથી એવું. હવે ક્યારે 1 મિનિટ સોમવારે આપણે મળવાના છીએ કે નહીં હું ગ્રુપમાં મૂકીશ. આજે આ તો શાંકર ભાષ્ય જોયું નથી ને તારક બ્રહ્માનંદે જોયા નથી આજે આપણે તો. ચાલો વાંધો નહીં, જોઈશું. સોમવારે નહીં હોય ક્લાસ? સોમવારે કદાચ નહીં હોઈએ. તો અત્યારે તો બુધવારે શ્વેતાશ્વતર જોઈએ છીએ અને વિષ્ણુ સહસ્ત્ર નામ શનિવારે કેમ રાખીશું. હા, જિજ્ઞાબેન રવિવારે નથી તો જિજ્ઞાબેન નથી આવી શકતા. વાંધો નહીં, તો સાંભળ. સોમવારે શું શ્વેતાશ્વતરનો ટાઈમ શું છે? કોનો? શ્વેતાશ્વતરનો ટાઈમ 10 નો જ છે. સોમવારે કેમ નહીં? મારે કદાચ જવાનું થાય એવું છે મારે. હા, હું ગ્રુપમાં લખીશ. વાંધો બુધવારે અત્યારે શ્વેતાશ્વતર રાખીએ છીએ, સોમવારનું જોઈએ છીએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.